ચલો પેલા તો આપણે છે ને ઓલો યાદ હોય તો મેં તમને છેલ્લે આમનોંધ વાળો કન્સેપ્ટ સમજાવ્યો હતો, એ પેલા આપણે સમજવો પડશે. હવે જો હું તમારી સાથે પેલા ડિસ્કસ કરું, પણ એની પહેલા તમને થોડુંક રિવાઇઝ કરાવી દો તો છેલ્લે આપણે અલ્ટિમેટલી ક્યાં સુધી એમાં કર્યું હતું. હવે જો આપણે ખાલી વાત એટલી સમજાતા કે ઘણી બધી પ્રકારની અનામતો આપણે ધંધામાં રાખતા હોઈએ છીએ, બરાબર. જેમ કે હું પણ તમને એક્ઝામ્પલ આપું, બરાબર. તો જેમ કે અત્યારે સિચ્યુએશન આવી ગઈ છે, બરાબર. મેં તમને આગળ કીધું હતું પણ ખરા એક બે વાર કે ભાઈ જેમ આ સિચ્યુએશન આવી હતી લાસ્ટ યર, તો મેં ખાલી સિમ્પલી શું કર્યું હતું કે ભાઈ જે મેડિક્લેમ આપણો હોય એ થોડીક અમાઉન્ટ થી વધારી નાખ્યો હતો, બરાબર. એટલે ઇન શોર્ટ કાંઈ પણ થાય તો આપણને એટલી બધી તકલીફ પડે નહીં. મેં તમને ઘણી બધી એક્ઝામ્પલ આપ્યું છે કે અલ્ટિમેટલી લાસ્ટ યર જયારે સિચ્યુએશન આવી થઈ ગઈ તો મેં ખાલી મારો મેડિક્લેમ છે કે ભાઈ નોર્મલી આપણે પણ જે અર્નિંગ કરતા હોય એમાંથી થોડા ઘણા રૂપિયા આપણે સાઈડમાં કાઢતા જતા હોય કે ભાઈ કાંઈ પણ ઇમરજન્સી આવે તો આપણે એનો યુઝ કરી શકીએ, બરાબર. જેમ કે એવી આપણે ઘણી બધી અનામતો સાઈડમાં કાઢીએ છીએ. એમાંની માનો હું તમને એક બે અનામત કહું તો એક છે સામાન્ય અનામત. હવે સામાન્ય અનામત એટલે શું થાય છે પેલા તો એ આપણે સમજીએ તો કે ભાઈ અલ્ટિમેટલી એ આપણે દર વર્ષે નફામાંથી શું કરતા હોય તો કે સાઈડમાં કાઢતા હોય, બરાબર. તમે પણ જેમ તમારી પોકેટ મની માંથી માનો કે તમને જે પણ મંથલી પોકેટ મની મળતી હશે કે ડેઈલી મળતી હશે, તમે થોડાક રૂપિયા પોતાના બચાવીને રાખો કે નહીં, તો કે હા, ઓલમોસ્ટ બધા રૂપિયા આપણે બચાવીને રાખતા હોય. એક નાનકડી ચોર ખીચી હોય એમાં આપણે રૂપિયા સંતાડીને રાખતા હોય, અથવા આપણું પીગી બેંક એવું બધું હોય, બરાબર. તમે ગર્લ્સ છો તો લગભગ હવે મેકઅપ બોક્સમાં એમાં સંતાડીને રાખતા હશો, પણ અલ્ટિમેટલી આપણે બધા ક્યાંક ને ક્યાંક પૈસા સંતાડીને રાખીએ છીએ. તો એ સંતાડેલા પૈસા આઈધર હું એમ કહી શકું ધંધામાં કે ભાઈ સાઈડમાં રાખેલા રૂપિયા કેના માટે, ઇમરજન્સી માટે, એને અલ્ટિમેટલી આપણે શું કહી શકીએ તો કે અનામતો, બરાબર. તો આ અનામતો શું એ પેલા તમને સમજાય છે? ચલો હા કે ના કેજો, બરાબર. હવે અનામતો નીકળી ક્યાંથી તો કે ધંધાના નફામાંથી, એટલે કે જે પણ આપણી આવક છે એમાંથી આપણે પેલા શું કર્યું તો કે નફામાંથી થોડાક રૂપિયા સાઈડમાં કાઢ્યા, પછી આપણે આગળ વધ્યા. એટલે કે પછી જે બીજો બધો નફો હતો એ આપણે અલ્ટિમેટલી પોતાના અંગત ખર્ચ માટે અથવા ધંધાના બીજા કોઈ કામ માટે લગાડી દીધો, પણ થોડાક રૂપિયા આપણે સાઈડમાં કાઢીને એમને રહેવા દીધા બેંકમાં, બરાબર. જેમ કે તમે પણ તમારા મમ્મી પપ્પા છે ઇમરજન્સી ફંડ થોડું ઘરે રાખતા હોય, 5-10 હજાર રૂપિયા ઘરે રાખતા હોય, શું કહે કે ઇમરજન્સીમાં જરૂર પડી તો 5-10 ની જગ્યાએ વધારે પણ રાખતા હોય, તો એ અલ્ટિમેટલી એક પ્રકારે બધી શું કહેવાય તો કે અનામતો કહેવાય. તો ધંધામાં પણ આપણને એવી બધી જરૂર પડતી હોય છે કે ઇમરજન્સી ફંડ બધાએ રાખવું જોઈએ કે ભાઈ ઓચિંતાનું ગમે કંઈક થઈ ગયું તો આપણે હેરાન ન થાય. હવે આપણે વાત કરીએ તો એમાં હું તમારી સાથે સ્ક્રીન શેર કરું છું. ઘણી બધી અનામતો આપણે સમજીએ, એટલે કે આપણને જે મેઇનલી અહીંયા આવે છે એવી 4-5 અનામતો આપણે સમજીએ અને એની વહેંચણી કઈ રીતના કરવી એ આપણે સમજીએ. ચલો પેલા આપણે સમજીએ સામાન્ય અનામત. હવે સામાન્ય અનામત એટલે શું થાય તો કે એ જનરલ છે કે ભાઈ આપણે થોડાક રૂપિયા દર વર્ષે સાઈડમાંથી કાઢતા રહેતા હોય. હવે માનો કે સામાન્ય અનામત તમારી પાસે ગમે એટલા રૂપિયા હોય, એનું તમારે કરવાનું શું હોય તો કે ભાઈ ભાગીદારો વચ્ચે વહેંચવાનું હોય. શું કરવાની હોય? ભાગીદારો વચ્ચે વહેંચણી કરવાની હોય છે. અને આમાં પ્રમાણ કયું રાખવાનું તો કે હંમેશા જૂનું પ્રમાણ. હંમેશા કયું પ્રમાણ રાખવાનું? જૂનું પ્રમાણ. આ અલ્ટિમેટલી આપણે લાસ્ટ લેક્ચરમાં આટલું બધું શીખાતા, એટલે કે આ જે મેં તમને આખી રામાયણ કરી હતી, એક આખું એક્ઝામ્પલ આપ્યું હતું ને એ બધું કર્યું હતું, એમાં સાર એ યાદ રાખવાનો હતો કે અહીંયા કોઈ પણ અનામતની વાત કરીએ છીએ, બરાબર. કોઈ પણ અનામત હોય એ આપણે કરવાનું શું હોય તો કે ભાગીદારો વચ્ચે વહેંચણી કરવાની હોય. હવે જો અનામતો અને જોગવાઈ વચ્ચે તફાવત છે. જેમ કે જેની પાછળ અનામત શબ્દ લાગે છે એ અનામત નથી. જેમ કે ગાલખાદ અનામત. હવે ગાલખાદ અનામત છે, જો એના નામમાં ભલે અનામત શબ્દ લાગે છે પણ આ હકીકતમાં અનામત નથી. શું છે તો કે જોગવાઈ છે. હવે અનામત અને જોગવાઈ એટલે શું થાય? હવે અનામત અને જોગવાઈ એટલે શું કે આમાં તમે નક્કી કરી શકતા હોય કે ભાઈ ગાલખાદ અનામતમાં નક્કી કરી શકતા હોય
કે ભાઈ આ દેવાદાર પાસેથી રૂપિયા મને લગભગ નહીં આવે, તો એ તો કન્ફર્મ થયું કે નહીં કે દેવાદાર આપણને રૂપિયા આપવાનો નથી. પણ બીજી બધી જે અનામતો હશે, જેમ કે સામાન્ય અનામત, હવે એમાં કઈ ઇમરજન્સી કઈ થોડીક આ અનામત છે એનો કઈ નક્કી જ નથી, કે ગમે ત્યારે ગમે થઈ શકે. બરાબર, માનો કે ક્લાસીસમાં માનો કે ભૂકંપ આવ્યું, આઈધર કોઈ પણ આપણે દુકાનમાં ભૂકંપ, શટર બટર પડી ગયું, ઇન્સ્ટોલ ફર્નિચર બર્નિચર થોડુંક તૂટી ગયું, તો આપણે તાત્કાલિક એનું રિપેરિંગ કામ કરાવવું પડે કે નહીં? તો કે હા. તો બસ એ જ સામાન્ય અનામત આપણે શું કરતા હોય, તો કે સામાન્ય અનામત જનરલ પર્પઝ માટે હોય. પેલા આટલું ક્લિયર થાય છે, અનામત અને જોગવાઈ અલગ અલગ હોય છે. હવે અનામતો હોય ને એની તમારે ભાગીદારો વચ્ચે વહેંચણી કરવાની હોય, પણ જોગવાઈ ની વહેંચણી કરવાની હોતી નથી. એ શું છે? એક પ્રકારનો ખર્ચો છે, ભવિષ્ય માટેનો ખર્ચો છે, જે કન્ફર્મ જેવો જ છે. ચલો અહીં સુધી પેલા ક્લિયર થાય છે. ચલો હવે આપણે એના પછી આ પેલું એક સામાન્ય અનામત છે, એની આપણે શું કરવાની હોય, તો કે ભાગીદારો વચ્ચે વહેંચણી કરવાની હોય. એના પછી ઘણી બધી અનામતો આપણે આવે, એટલે કે 4-5 જ છે આપણે તો શીખવાની અહીંયા. સર અમે લખીએ? ના, હું તમારી સાથે એવું તો શેર કરી દઈશ, અને હું તમારી સામે લખું છું એટલા માટે કે તમને ખબર પડે. હવે એક આવે છે નફા નુકસાન ખાતાની. હવે નફા નુકસાન ખાતામાં છે ને તમને બાજુમાં કીધું હશે જમા બાકી કે ઉધાર બાકી. બરાબર, નફા નુકસાન ખાતાની જમા બાકી કે ઉધાર બાકી કીધું હશે તમને. હવે સર આ જમા બાકી એટલે શું? જો સામાન્ય રીતના અનામતોની બાકી કઈ હોય છે? જમા હોય છે. સર જમા કેમ? તો કે તમે સિમ્પલ વિચારો, તમે જે તમારો નફો છે એ તમે સાઈડમાં કાઢ્યો છે. હવે જ્યારે પણ તમને નફો થાય તો એની બાકી કઈ હોય? તો કે જમા. યાદ છે ને, નફા નુકસાન ખાતું આપણે વેપાર ખાતામાં ભણતા હતા. વેપાર ખાતામાં આપણે નફા નુકસાન ખાતું ભણતા હતા, એનું કઈક આવી રીતના ફોર્મેટ બનાવતા હતા. યાદ છે ને કે ભાઈ 2 આ સાઈડ ઉધાર હોય છે, બરાબર, આ સાઈડ જમા હોય છે. બરાબર, તમે અલ્ટિમેટલી શું કરતા હતા? તો કે ભાઈ જમા બાજુ તમે બધી આવકો લખતા હતા અથવા ફાયદાઓ લખતા હતા, ઉધાર બાજુ બધા શું લખતા હતા? ખર્ચાઓ. પછી જમામાંથી ઉધાર બાજુ બાદ કરતા જો જમા સાઈડનો સરવાળો વધારે આવે તો એને આપણે કઈ બાકી કહીએ? પેલા તો જમા બાકી. તો અહીંયા નફા નુકસાન ખાતાની જમા બાકી એટલે શું? તો કે આ જ વસ્તુ કે ભાઈ જ્યારે તમને નફા નુકસાન ખાતાનો નહીં વેચેલ નફો છે, નહીં વેચેલ નફો, આનો સિમ્પલ મિનિંગ આ જ થાય છે. તો એ નહીં વેચેલ નફો છે તો ભાગીદારો વચ્ચે વહેંચણી કરી દેવાની. હવે તમે વિચાર કરીએ, આપણે કોઈ પણ અનામત હોય એટલે કે જમા બાકી વાળી અનામત હોય તેની સામાન્ય રીતના આમ નોંધ શું થાય? તો કે જે તે અનામત ખાતે ઉધાર, એટલે કે ભાઈ નફા નુકસાન ખાતું હોય તો નફા નુકસાન ખાતું લખવાનું, સામાન્ય અનામત હોય તો સામાન્ય અનામત લખવાનું. અનામતનું નામ ખાતે ઉધાર તે ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતા. આની સામાન્ય આમ નોંધ આપણે શીખ્યા. હવે ભાગીદારોના મૂડી ખાતે એટલે અલગ અલગ ભાગીદારોના નામ આવશે. જેમ કે આપણે અહીંયા વહેંચણી કરતા હતા, યાદ હોય તો આ તમે વહેંચણી કરતા શીખા, એવી રીતના આપણે ભાગીદારો વચ્ચે વહેંચી દેવાના. તો આ એની થઈ જાય સામાન્ય આમ નોંધ. સામાન્ય રીતના નફા નુકસાન ખાતાની અથવા કોઈ પણ અનામતની જમા બાકી હોય છે. એક નફા નુકસાન ખાતું એવું છે કે જેની ઉધાર બાકી પણ હોય છે. હવે ચલો, ઉધાર બાકી એટલે શું થાય? તો કે ભાઈ ઉધાર બાજુનો સરવાળો વધારે. બરાબર, માનો કે ઉધાર બાજુનો સરવાળો છે 1 લાખ રૂપિયા. નફા નુકસાન ખાતાની જ વાત કરીએ છો આપણે અહીંયા. અને જમા બાજુનો સરવાળો છે 50,000 રૂપિયા. તો પેલા તો મને આ કહેજો, તમને નફા નુકસાન ખાતું યાદ છે? હવે નફા નુકસાન ખાતામાં અહીંયા તમારા માટે ખોટ કહેવાય કે નફો કહેવાય? ખોટ. 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 ચલો અહીં સુધી ખબર પડે છે? આ આપણે વાર્ષિક હિસાબમાં સિમ્પલ ભણ્યા છીએ. શું કહેવાય? ખોટ. અને સિમ્પલી તમે સમજી શકો કે ભાઈ આપણે ઉધાર સાઈડ શું લખીએ છીએ? તો કે ખર્ચાઓ. ખર્ચાઓ કેટલાના છે? તો કે 1 લાખના. સામે આવકો કેટલાની છે? તો કે ભાઈ 50,000ની. તો ભાઈ આવક કરતા ખર્ચા વધી જાય તો ખોટ જ કહેવાય ને? તો કે હા. તો અહીંયા આને શું કહેવાય? તો કે ઉધાર બાકી કહેવાય. શું કહેવાય? ઉધાર બાકી. હવે જેમ આપણે ભાગીદારો વચ્ચે નફો વેચીએ ત્યારે એ લોકોની મૂડી શું થાય છે? તો કે વધે છે. હવે વધે એટલા માટે અહીંયા જો આપણે મૂડી ખાતું શું કરીએ છીએ? જમા કરીએ છીએ. પણ હવે ખોટ છે, ખોટ. ખોટ તમે ભાગીદારો વચ્ચે વેચો તો એ લોકોની મૂડી શું થાય? તો કે ઘટે. શું થાય? ઘટે. હવે મૂડી ઘટે તો આપણે મૂડી ખાતું શું કરશું? હવે બોલો જીએ.
ઉધાર 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 વેરી ગુડ. તો અહીંયા નફા નુકસાન ખાતાની જ્યારે ઉધાર બાકી હશે ત્યારે આપણે શું કરશું તો કે ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતે આપણે કરશું ઉધાર. હા, અહીંયા પણ નફા નુકસાનના પ્રમાણમાં અને કયું પ્રમાણ તો કે હંમેશા જૂનું પ્રમાણ. તે નફા નુકસાન ખાતે. ચલો હું તમને છે ને બધી અલગ અલગ આમનોંધ કરીને જ બતાવી દઉં એટલે તમે કન્ફ્યુઝ ન થાવ. ચલો અહીંયા પણ આપણે લખશું નફા નુકસાન ખાતે. ચલો આ છે ઘાલખાતામાં જોગવાઈ, એને આપણે જવા દઈએ. આને હું થોડુંક ઉપર લખી લઉં એટલે તમને સામાન્ય અનામતની પણ આમનોંધ લખીને બતાવી શકું. ચલો બરાબર, અહીંયા લખી નાખું અનામ તો ભાગીદારો વચ્ચે વહેંચણી કરવાની હોય છે. કયા પ્રમાણે તો કે જૂના પ્રમાણે. હવે સામાન્ય અનામત હોય તો એની આમનોંધ શું થશે તો કે સિમ્પલ વાત છે કે ભાઈ અનામતની હોય તો સામાન્ય રીતના જમા બાકી તો કે યસ. તો અહીંયા આપણે લખશું સામાન્ય અનામત ખાતે ઉધાર તે ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતે. ચલો આની સિમ્પલી આમનોંધ થશે. હવે હજી એક પ્રકારની હવે છે ને એક બે પ્રકારની આમનોંધ આવે છે. જેમ કે આ ત્રણે એવી આમનોંધ છે કે ડાયરેક્ટ તમે ભાગીદારો છે વેચી જ દેશો. એમાં કાંઈ તમે વાપરવાનું કોઈ દી આવશે જ નહીં આપણને તો. એટલે આપણને તો ખાસ કોઈ દી વાપરવાનું આવશે નહીં. પણ હવે અનામતો છે એ આપણે સાઈડમાં શું કામ એને કાઢી હોય તો કે ભાઈ ભવિષ્યમાં જો ઇમરજન્સી આવે તો આપણે એમાં વાપરવા માટે કાઢી હોય છે. તો હવે આપણે એવી અનામતો ભણીએ છીએ કે જેની સામે કંઈક દાવો પણ હોઈ શકે. સમજીએ પહેલા તો માનો કે એક આપણે અનામત ભણીએ કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતે. હવે કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતું પેલા તો આ શું થાય આનો પેલા તો મિનિંગ આપણે સમજીએ. હવે ચલો માનો કે તમારી ફેક્ટરીમાં ચલો કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતું. હવે અહીંયા વિચાર કરીએ તો હવે પેલા તો કારીગર અકસ્માત વળતર ભંડોળ એટલે કહેવાય શું થાય એ આપણે સમજીએ. હવે માનો કે તમારી ફેક્ટરીમાં કર્મચારીઓ કામ કરતા હોય, બરાબર, આપણે આગળ સમજી ગયા છે, પાછું રિવાઇઝ કરાવી દઉં છું તમને કે ભાઈ માનો કે આપણી ફેક્ટરીમાં જેટલા વર્કરો અથવા મજૂરો કામ કરતા હોય, હવે માનો કે ઓચિંતાનો કંઈક અકસ્માત થઈ ગયો આપણી ફેક્ટરીમાં. હવે ફેક્ટરીમાં અકસ્માત થયો તો એ બિચારાને કંઈક ઈજા થઈ. હવે સામાન્ય રીતના જો એને ઈજા થાય તો એની ભરપાઈ ફેક્ટરી તરીકે આપણે કરી દેવી જોઈએ. તો આપણે એની ફેક્ટરીમાં ભરપાઈ કરવા માટે હવે જો આવો કોઈ અકસ્માત થાય અને આપણે રૂપિયાનો ખર્ચ કરવો પડે એના માટે પણ આપણે શું કરતા હોઈએ છીએ અનામત સાઈડમાં કાઢતા હોઈએ છીએ. હવે એ અનામતનું નામ શું છે તો કે કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતું કહેવાય એને. બરાબર, આ અકસ્માતને શું કહેવાય કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતું. હવે અહીંયા થશે શું ખબર તો કે અહીંયા સામે કંઈક તમને દાવો પણ ઘણી બધી વાર આપેલો હોય. સર દાવો એટલે હવે માનો કે તમને પાક્કા સર્વેમાં મૂડી દેવા બાજુ તમને આપેલી છે કારીગર અકસ્માત વળતર ભંડોળ 25,000 રૂપિયા માની આપણે આપેલી છે. હવે હવાલામાં તમને એમ કીધું છે, હવાલામાં તમને કીધું છે કે કારીગર અકસ્માત વળતરનો દાવો 10,000 નો ચૂકવવાનો છે. હવે વિચાર કરો 25,000 આપણે કોના માટે સાઈડમાં કાઢ્યા છે તો કે ભાઈ કારીગરોને કઈ ફેક્ટરીમાં અકસ્માત થાય અને આપણે કંઈક વળતર આપવું પડે એના માટે આપણે 25,000 રૂપિયા સાઈડમાં કાઢ્યા છે. હવે થાય છે શું તો કે ઈ સમય પણ એક પ્રકારે આવી જાય છે કે ભાઈ ક્યારેક ફેક્ટરીમાં અકસ્માત થયો અને આપણે રૂપિયા શું કર્યા તો કે સામેવાળા એટલે કારીગરોને રૂપિયા આપણે કંઈક દેવા પડ્યા. હવે 10,000 રૂપિયાનો દાવો મંજૂર થયો તો હવે તમારે શું કરવાનું તો ભાઈ પેલા તો 25,000 વહેંચણી નથી કરવાની. અહીંયા કારીગર અકસ્માત વળતર ભંડોળ આપણી પાસે પડ્યા છે 25,000 રૂપિયા, પણ હવે આપણે ભાગીદારો વચ્ચે 25,000 વહેંચશું નહીં. શું કામ એને નહીં વહેંચીએ? કારણ કે 25,000 માંથી 10,000 તો હવે વપરાઈ ગયા. કોને દેવા પડશે? આપણે કારીગરોને દેવા પડશે કે નહીં? તો કે હા. તો 25 માંથી 10 ગયા તો કેટલા 15 તો છે કે નહીં? તો કે હા. તો આવા સંજોગોમાં જો 10,000 નો દાવો હોય, અહીંયા મેં રેન્ડમલી એક્ઝામ્પલ લીધું છે, દાવો વધારે ઓછો ન પણ હોઈ શકે, તો તમારે શું કરવાનું આવે તો કે ભાઈ 25 માંથી 10 આપણે કારીગરોને દઈ દેવાના અને બાકીના 15,000 વધે છે
એને આપણે શું કરવાનું, તો કે ભાગીદારોના મૂડી ખાતે કે ચાલુ ખાતે વહેંચી દેવાના. કયા પ્રમાણમાં, તો કે જૂના પ્રમાણમાં. સિસ્ટમ સેમ. હવે આમનો અહીંયા સેમ જ થશે. કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતે ઉધાર તે ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતે. ચલો, આમનો નહીં આમ જ થશે. આમનોમાં કોઈ ફેરફાર નથી. ખાલી અહીંયા આ અનામત છે એમાં તમને કંઈક રૂપિયા સાઈડમાં કાઢવાનું કીધું હશે, આટલો ખાલી ફરક છે. બાકી એનાથી વિશેષ આપણે કાંઈ કરવાનું નથી. ચલો, કારીગર અકસ્માત વળતર ભંડોળ પેલા સમજાણું બધાને? ઓકે, આમાં કોઈને કઈ ક્વેશ્ચન તો પૂછી લ્યો પેલા. ચલો, હવે આપણે સમજીએ આના સિવાયનો એક હજી આવે છે. હવે જો માનો કે તમને કારીગર અકસ્માત નો કઈ દાવો નથી આપ્યો, બરાબર, તો આપણે 25,000 વેચી દેવાનું. માનો કે 15,000 અહીંયા આપણને આપ્યા જ ન હોય, બરાબર, 10,000 રૂપિયા આપણને આપ્યા જ ન હોય, તો 25 આપણે શું કરવાના, ભાગીદારો વચ્ચે વેચી દેવાના. હવે તમને એવું થશે ક્વેશ્ચન, સર માનો કે આપણી પાસે 25,000 સાઈડમાં કાઢેલા પડ્યા છે કારીગર અકસ્માત વળતર ભંડોળ પેટે. હવે ફેક્ટરીમાં માનો કે કોઈ મજૂરને અથવા કંઈક ઈજા થાય, અકસ્માત થાય, તો એમાં કઈ નક્કી થોડી કે 25,000 નો જ ખર્ચો થાય. માનો કે આપણો ખર્ચો થયો એમાં 35,000 રૂપિયાનો, બરાબર, કે ભાઈ અકસ્માત વળતર પેટે દાવો આપણને આપવાનો થાય છે 35,000 રૂપિયાનો. તો આપણે હું ખાલી 25,000 આપવાના નહીં, આપણે પૂરા 35,000 એને આપશું. આપણે શું કરશું, તો કે પૂરા 35,000 આપશું. તો આવા સંજોગોમાં શું થશે પેલા સમજીએ. પેલા તો સિચ્યુએશન શું છે, તો કે ભાઈ કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતું આપણને 25,000 રૂપિયા આપેલું છે અને તમારા માટે દાવો આવે છે 35,000 રૂપિયાનો. કેટલા રૂપિયાનો દાવો આવે છે? 35,000 રૂપિયાનો દાવો થાય છે. તો હવે અહીંયા શું થશે, તો કે ભાઈ આપણે ચૂકવવાના છે 35,000. હવે 25,000 તો આપણી પાસે છે કે નહીં, તો પેલા તો એ બધા વાપરી નાખવાના. હવે 10,000 ઘટ્યા હજી, તો કે હા. તો 10,000 નું શું થશે, તો કે આપણું અત્યારે નુકસાન થાય છે. અત્યારે શું થાય છે? નુકસાન થાય છે. અને અત્યારે આપણે શું કરીએ છીએ, પુનર્ગઠન કરીએ જ કે નહીં, તો કે યસ. તો આપણે, તમને બધાને ખબર છે, જો નુકસાન થાય આપને, તો પુનઃ મૂલ્યાંકન ખાતું શું થાય? ઉધાર. 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 ઓકે, તો 10,000 રૂપિયા આપણે શું કરી નાખશું? પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર કરી નાખશું. બસ આટલો પોઈન્ટ છે. ચલો, આ પોઈન્ટ ક્લિયર થઈ ગયો કે જ્યારે દાવો વધારે હોય ત્યારે આપણે શું કરશું, તો કે ભાઈ વધારાની રકમ આપણે ક્યાં જવા દેશું, તો કે ભાઈ નુકસાન તરીકે આપણે જવા દેશું. કયા ખાતે? તો કે પુનઃ મૂલ્યાંકન ખાતે. ચલો, અહીં લગીને આ પોઈન્ટ ક્લિયર થાય છે? હા. બરાબર. જો વધારે દાવો હશે તો આ આમનો પસાર થશે નહીં. આ ભાગીદારોને વહેંચણી કરતી વખતે ભાગીદારોને વહેંચણી કરવાની આમનો પસાર થશે નહીં, કારણ કે આપણી પાસે હોવા તો જોઈએ ને. કંઈક રૂપિયા વધે તો આપણે આપીએ ને, બરાબર. જેમ કે બધા લોકો એમ જ કહેતો હોય, આપણે જયારે પણ આપણી પાસે કોઈ રૂપિયા માંગવા આવે ને, અરે ભાઈ આપણે દેવા જ છે પણ મારી પાસે હોવા તો જોઈએ ને, વાત ઈ જ આવે. ભાઈ ભલે ને ફૂલે ફૂલ લઈને ફરતા હોય. ચલો, હવે આપણે આગળ વધીએ. હવે હજી એક અનામત આપણે ભણીએ, રોકાણ વધઘટ ભંડોળ. ચલો, રોકાણ વધઘટ ભંડોળ એટલે શું પેલા તો? હવે માનો કે તમારા કંઈક શેર માર્કેટમાં રોકાણ કરેલું છે, અથવા તમને સિમ્પલી રોકાણો શબ્દ એવો ઉપયોગ કર્યો છે કે તમને માનો કે પાકા શ્રેયમાં રોકાણો તમને યાદ હોય તો આપેલા હોય છે આપણને. માનો કે રોકાણો 25,000 ના આપેલા છે અને હવાલામાં આપણને એમ કહે છે કે રોકાણોની કિંમત હવે 20,000 રૂપિયા થઈ ગઈ. કેટલા રૂપિયા થઈ ગઈ? 20,000 રૂપિયા. તો 25,000 ના રોકાણો કિંમત કેટલી થઈ ગઈ? 20,000 રૂપિયા. તો આપણને અલ્ટિમેટલી 5,000 નું નુકસાન થાય છે. પણ રોકાણ પણ એવી વસ્તુ છે કે ભાઈ સામાન્ય રીતે એની કિંમતમાં વધારો ઘટાડો થતો રહેતો હોય, અને એટલા માટે આપણે શું ઊભું કરતા હોય, તો કે ભાઈ રોકાણોની કિંમતમાં જો કઈ ઘટાડો થાય તો એના નુકસાનને પહોંચી વળવા માટે આપણે શું કરતા હોય, તો કે રોકાણ વધઘટ ભંડોળ ખાતું આપણે ઊભું કર્યું હોય. જેમ કે અહીંયા આપણે કારીગરોને કંઈક નુકસાન થાય તો એના માટે આપણે કારીગર અકસ્માત વળતર ભંડોળ અથવા કારીગર વળતર અનામત ખાતું ઊભું કર્યું હોય. આને તમે બીજા શબ્દોમાં કારીગર વળતર અનામત કીધું હોય. કારીગર વળતર અનામત કે તો આજ, બરાબર, તો પણ આ જ વસ્તુ થાય છે. તો
તો આવી રીતના પણ ક્યારેક આવું તમને કીધું હોય. ચલો હવે આપણે રોકાણ વધઘટ ભંડોળ કોને કહેવાય એ આપણે સમજ્યા કે ભાઈ રોકાણોની કિંમતમાં જો કાંઈ પણ ઘટાડો થાય તો એ ઘટાડાને એટલે કે એ નુકસાનને પહોંચી વળવા માટે આપણે કયું ભંડોળ અથવા કયું અનામત ઊભું કરીએ છીએ તો કે રોકાણ વધઘટ અનામત અથવા રોકાણ વધઘટ ભંડોળ આ આપણે ઊભું કરીએ છીએ. તો કઈ નહીં, હવે જો અહીંયા આપણે સિમ્પલી સિચ્યુએશન સમજીએ કે અહીંયા પણ તમને કીધું છે રોકાણોની કે ભાઈ રોકાણોની જૂની કિંમત માનો કે 25,000 રૂપિયા છે અને નવી કિંમત તમને હવાલામાં કીધી છે અથવા કહી દીધું છે કે ભાઈ 5,000 નો ઘટાડો થાય છે. ચલો કાં તો તમને નવી કિંમત દાખલામાં કહી દીધી છે હવાલામાં, કાં તો તમને એમ કીધું છે કે 5,000 નો ઘટાડો થાય છે. તો આ બંને સંજોગોમાં 5,000 નો ઘટાડો થાય કે કિંમત 20,000 થાય, આપણને 5,000 નું નુકસાન થાય છે પણ આપણે પુનઃ મૂલ્યાંકન ખાતે લખશું નહીં. જો આપણી પાસે રોકાણ વધઘટ ભંડોળ માનો કે અહીંયા આપણે રાખીએ 20,000 રૂપિયાનું હોય તો આપણે અહીંયા શું કરશું તો કે 20,000 માંથી પહેલા તો આપણી પાસે 20,000 રોકાણ વધઘટ પેટે સાઈડમાં પડ્યા છે. તો પહેલા તો રોકાણોમાંથી આપણને 5,000 નું નુકસાન થાય છે તો કે હા. તો આ 5,000 રૂપિયા આપણે પહેલા તો શું કરશું તો કે ભાઈ રોકાણ વધઘટ અનામતમાંથી ઓછા કરી નાખશું. કારણ કે 20,000 હતા એમાંથી 5 નું નુકસાન થઈ ગયું તો 5 આપણા વપરાઈ ગયા. તો હવે વધ્યા કેટલા તો કે 15,000 વધ્યા તો કે હા. તો 15,000 રૂપિયાનું આપણે શું કરશું વહેંચણી કરી નાખશું. આવી રીતના જ આમનું રોકાણ વધઘટ ભંડોળ ખાતે ઉધાર તે ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતે. ચલો અહીંયા આપણે 4 નહીં પણ 5 આમનું અલગ અલગ રીતના શીખા, એટલે કે 5 અનામતો અલગ અલગ રીતના શીખા. હવે અહીંયા છે ને સ્ટુડન્ટ એક મિસ્ટેક કરતું હોય છે. સર શું મિસ્ટેક? જેમ કે અલગ અલગ માનો કે સ્ટુડન્ટ અહીંયા માનો કે જો અહીંયા ભંડોળ શબ્દ આવ્યું, અહીંયા ભંડોળ શબ્દ આવ્યું, અહીંયા અનામત શબ્દ આવ્યું, તો સ્ટુડન્ટ એમ યાદ રાખી લે કે જ્યાં જ્યાં પણ ભંડોળ અને અનામત શબ્દ આવે એ હંમેશા શું હોય તો કે અનામત જ હોય અને આપણે એને વેચી જ દેવાની, એવું હોતું નથી. જેમ કે ચલો આપણે એક પોઈન્ટ સમજીએ કે ભાઈ હવે જે તમને પોઈન્ટ કહું ને એ બધા દેવા છે, એ અનામતો નથી. હવે તમને બધાને ખબર છે દેવું છે, દેવું તો એ આપણે કઈ ભાગીદાર વેચાય થોડી છે. હવે માનો કે એક તમને શબ્દ આવે છે કારીગર નફા ભાગ ભંડોળ. ચલો કારીગર નફા ભાગ ભંડોળ. હવે આ છે ને આ શું છે તો કે આ અનામત નથી, આ આપણું શું છે દેવું છે. હવે સર તો સમજાવો કારીગર નફા ભાગ ભંડોળ એટલે થાય શું? બરાબર માનો કે આપણી એક કપડાની દુકાન છે, બરાબર આપણી કપડાની દુકાન છે. હવે આપણે કર્મચારીઓને નક્કી કર્યું છે કે તમારા બધાનો પગાર 15,000 રૂપિયા છે. કેટલા રૂપિયા છે? 15,000 રૂપિયા આપણે બધાનો પગાર નક્કી કરી દીધો. હવે વિચાર કરો, હવે આપણે એ લોકોને કઈ ટાર્ગેટ સેટ કરી દીધો કે ભાઈ તમારે દર મહિને ₹1,00,000 સેલ કરવાનું. હવે વિચારો એક વસ્તુ, હવે ઓલા કર્મચારીઓનો ₹1,00,000 સેલ થઈ જાય પછી વિચારો મહેનત કરશે? એ મહેનત લગભગ કરે નહીં. તમને ખબર છે ને કે ભાઈ તમને માનો કે ઘણી વાર તમે દુકાને માલ લેવા જાઓ, દુકાને કોઈ કપડા લેવા જાઓ તો તમારી પર સારું લાગતું હોય કે ન લાગતું હોય, દુકાનવાળો તમને એમ જ કહેતો હોય બેન જોરદાર લાગે છે. તમારી આમ ગર્લ્સમાં એવું કહેતો હોય કે તમારી બધી ફ્રેન્ડ્સ વખાણ કરશે. તમારા બોયઝમાં પણ એવું જ કહેતો હોય કે તમે જોજો ને તમારા બધા ફ્રેન્ડ્સ વખાણ જ કરશે. એ વન પીસ લાગે છે, આજે જ નવો માલ આવ્યો છે ને બધું એવી રીતના એ બધા બોલવા માંડે. તો આ શું થાય તો કે એની સેલ્સમેનશિપની એની સ્કિલ કહેવાય જે લોકો ઉપયોગ કરતા હોય, એટલે કે એમાં એને મહેનત કરવી પડે. પણ હવે માનો કે આપણે નક્કી કરી દીધું કે 15,000 રૂપિયા પગાર તારો ફિક્સ અને દર મહિને ₹1,00,000 સેલ્સ કરવાનું. તો ₹1,00,000 સેલ્સ થઈ જાય પછી એ ભાઈ તો આરામથી કોઈ કસ્ટમર આવશે આવીને પૂછે કે ભાઈ આ બ્લુ કલરનું જીન્સ છે તો એ બતાવશે એક બે. નહીં ગમે તો એ મહેનત નહીં કરે કે આ નવું આવ્યું છે ને આ છે ને તે છે, એ મહેનત કરશે નહીં. શું કામ એને નહીં કરે? કે એનો તો ટાર્ગેટ પૂરો થઈ ગયો. હવે એને કઈ વધારે વેચાણ કરશે, વધારે રૂપિયા તો મળવાના નથી. તો એટલા માટે આપણે સ્કીમ કાઢીએ. સ્કીમ શું કાઢી ખબર છે કે ભાઈ તમે 1,00,000 સુધીનું વેચાણ તો તમારા ટાર્ગેટમાં કરવાનું જ છે, પણ 1,00,000 કરતા જે વધારે વેચાણ કરશે ને, 1,00,000 કરતા જે વધારે વેચાણ કરશે તો વધારે વેચેલા નફા ઉપર એની ઉપર આપણે શું કરશું તો કે અમે તમને કમિશન આપશું કે ભાઈ અમે તમને નફામાં ભાગ આપશું કે ભાઈ માનો કે આપણને 20 આપણા નફામાંથી અને 10% ભાગ એને આપી દેશું.
એટલે કે આપણને 100 રૂપિયા મળતા હોય તો 10 રૂપિયા એના, આપણને 1000 રૂપિયા મળતા હોય તો 100 રૂપિયા એના. પેલા તો નફા ભાગ ભંડોળ છે ને, માનો કે હવે કોઈ કર્મચારીએ 1,50,000 નો માલ વેચી દીધો, માનીએ આપણે. હવે આપણે તો એને કીધું 1 લાખ નું તો તારે સેલ્સ કરવાનું જ છે, તો કે હા. તો એને વધારે કેટલાનું વેચાણ કર્યું? 50,000 રૂપિયાનું. હવે વિચારો 50,000 માં માનો કે આપણો 20% નફો છે. કેટલા ટકા? 20%. તો 50,000 ના 20% એટલે કેટલા થશે? તો કે 10,000 રૂપિયા થશે, તો કે હા. તો 10,000 રૂપિયા માનો કે આપણો નફો છે. હવે આપણે શું કીધું કે ભાઈ તમને અમે નફામાંથી 10% ભાગ આપશું. તો આમાંથી તમારે 1,000 રૂપિયા કોને આપી દેવાના? તો 1,000 રૂપિયામાં આપી દેવાના તમારા કારીગરોને અથવા કર્મચારીઓને. કારીગરોને અથવા કર્મચારીઓને. તો આજે 1,000 રૂપિયા આપણે આપવાના છે ને, એને બોલાય કારીગર નફા ભાગ ભંડોળ. ચલો પેલા કારીગર નફા ભાગ ભંડોળ કોને કહેવાય તે સમજાય છે? હવે વિચારો, આ જે 1,000 રૂપિયા છે એ તો તમારે કન્ફર્મ દેવાના કે નહીં? હા કે ના કેજો. હા. આમાં કોઈ ડાઉટ છે કે નહીં? હો ભાઈ 1,000 તને નહીં મળે. એને 1,50,000 નું વેચાણ કરી દીધું છે એટલે એને 1,000 રૂપિયા મળશે જ. તો એટલા માટે આ કારીગર નફા ભાગ ભંડોળ છે ને, એ શું છે? પેઢીનું દેવું છે. એ કોઈ અનામત છે જ નહીં, પણ છતાં એની પાછળ શબ્દ ભંડોળ શબ્દ ઉપયોગ થાય છે. બરાબર. તો દરેક વસ્તુ ભંડોળ હોય એટલે અનામત હોય નહીં. કે દરેક વખતે ભંડોળ અનામત શબ્દ ઉપયોગ થાય એટલે દર વખતે અનામત જ હોય એવું જરૂરી નથી. જેમ કે ઘાલખાદ અનામત છે, વટાવ અનામત છે. બરાબર. એ શું છે? તો કે જોગવાઈ છે. જોગવાઈના પર તમને નામ આપી દઉં. બરાબર. શું? વટાવ અનામત, ઘાલખાદ અનામત. આ બંને શું છે? તો કે જોગવાઈ છે. અને કારીગર નફા ભાગ ભંડોળ છે. પછી આવે માનો કે ઘણા લોકોને પ્રોવિડન્ટ ફંડ. પ્રોવિડન્ટ ફંડ ને ઘણા લોકો વેચી દે ડાયરેક્ટ. પણ પ્રોવિડન્ટ ફંડ છે, કારીગર નફા ભાગ ભંડોળ છે, આ બધું શું છે? દેવું છે. તો આની તમારે આમ નોંધ કરવાની હોતી નથી. સામાન્ય રીતે લખી નાખવાનું કે ભાઈ આ દેવું છે, તેથી ભાગીદાર વચ્ચે વેચાય નહીં. જોગવાઈમાં પણ સિમ્પલ લખવાનું કે આ જોગવાઈ છે, આને આપણે ભાગીદાર વચ્ચે વેચી શકીએ નહીં. ચલો, આ આપણો કન્સેપ્ટ થઈ ગયો. કયો? તો કે અનામત અને જોગવાઈ અને દેવા આપણે સમજ્યા. અનામતો હોય તો એ તમારે શું કરવાની? કન્ફર્મ ભાગીદાર વચ્ચે વહેંચી જ દેવાની. એમાં કોઈ ડાઉટ જ નથી. બરાબર. જો જમા બાકી હોય, અનામતની હંમેશા સામાન્ય રીતના શું હોય? જમા બાકી હોય. હંમેશા નહીં, પણ સામાન્ય રીતના શું હોય? જમા બાકી હોય. એક અનામત એવી છે નફા નુકસાન ખાતાની ઉધાર બાકી, જેની શું હોય છે? તો કે આ અલ્ટિમેટલી ખોટ છે આપણી. ખોટની તો બાકી હંમેશા ઉધાર જ હોય કે નહીં? તો કે હા. અને જે નફા નુકસાન ખાતાની જમા બાકી એવો શબ્દ ઉપયોગ થાય તો આ શું કહેવાય આપણા માટે? તો કે નફો કહેવાય. તો ખોટ તમે ભાગીદાર વચ્ચે વેચો તો ભાગીદાર મૂડી કે ચાલુ ખાતા ઉધાર થાય, અને નફા નુકસાન ખાતું શું થાય? જમા થાય. બાકી બધામાં જો સેમ જ આમનો. જે તે અનામત ખાતે ઉધાર થાય ભાગીદારોના મૂડી ખાતે. અહીંયા પણ જો અનામત ખાતે ઉધાર થાય ભાગીદારોના મૂડી ખાતે. અહીંયા પણ જો સિમ્પલી. બરાબર. રોકાણ વધઘટ ભંડોળમાં પણ જો એમ જ આમનો થશે. કોઈ ફેરફાર થશે નહીં, ખાલી રકમમાં ઉપર નીચે થશે. અને આ બે પ્રકારની અનામતો એવી છે, બરાબર, કે અહીંયા આપણે આમાં તમને સામે કંઈક દાવો પણ આપેલો હશે. તો એ દાવાની રકમ બાદ કર્યા પછી જે રકમ વધે એને આપણે ભાગીદારો વચ્ચે વેચવાની. તો ચલો, અહીં સુધી બધાને ક્લિયર થાય છે આજના બધા પોઈન્ટ?